ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉપક્રમે આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. એ પૈકી આજથી જામનગરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાંતિપૂર્ણ રીતે અને ખૂબ સારા માહોલમાં પરીક્ષાનું આયોજન થાય એ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે પહેલો પેપર ધોરણ 10નો સવારે ગુજરાતી વિષયનો છે. કુલ જામનગર જિલ્લામાં 16 કેન્દ્રો ખાતે 975 વર્ગખંડમાં અંદાજે 28,568 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ પૈકી 17,343 એસએસસીમાં, 9,169 ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં અને 1,600થી વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓ નિર્ભીક રીતે અને ખૂબ શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તમામ વર્ગખંડ સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને આજથી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓનો પ્રારંભ થઈ ગયો છે.